વરસાદ બાદની પરિસ્થિતિનો અમિત શાહ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। અમિત શાહ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવાયો છે વરસાદ બાદની પરિસ્થિતિને લઈ। તો અમિત શાહે આ તાગ મેળવ્યો છે, વાતચીત કરી છે અને અમદાવાદ તથા ગાંધીનગરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તો મત વિસ્તારમાં સફાઈ કામ ઝડપથી કરાવવા આદેશ કર્યો છે। રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર કલેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી અને આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। મત વિસ્તારમાં સફાઈ કામ ઝડપથી થાય તે માટેનો આદેશ કરાયો છે અને રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા માટે પણ આદેશ ફરમાવવામાં આવ્યો છે। તો અમિત શાહ દ્વારા ગુજરાતમાં વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જે ઉજ્જવલ, અમિત શાહ દ્વારા વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? દરમિયાન આપણે જણાવ્યું કે છેલ્લા 4 દિવસથી ગાંધીનગર અમદાવાદની અંદર પણ વ્યાપક વરસાદ પડ્યો છે। વ્યાપક વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર અમદાવાદના સાંસદ અમિત શાહે વિશેષ ચિંતા કરી છે। દિલ્હીથી તેમને અત્યારની હાલની પરિસ્થિતિનો ત્યાગ મળ્યો છે। વરસાદ પછીની પરિસ્થિતિ કેવી છે તેની તમામ માહિતી મેળવી છે। આ ઉપરાંત અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં રોગચાળો થાય નહીં તે માટે દવાનો છંટકાવ કરવામાં આવે, રોગચાળો ઉભો ન થાય તે માટેની આનુષંગિક જે બી વ્યવસ્થા છે તેને ન્યાય આપવામાં આવે અને ઝડપથી કરવામાં આવે। તો બીજી તરફ જે જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે તેનો નિકાલ કરવામાં આવે, આવી તમામ બાબતોની સૂચનાઓ આપી છે। જ્યાં વીજળીના થાંભલા પડી ગયા છે, વૃક્ષ પડી ગયા છે તે તમામ હટાવીને જનજીવન પૂર્વવત થાય તે માટે દિશા નિર્દેશ આપે છે। તો બીજી તરફ ગાંધીનગર કલેક્ટર મયુર દવે અને જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ તાકીદની બેઠક બોલાવી હતી અને કલોલ, માણસા સહિતના જે મતક્ષેત્રના વિસ્તાર છે ત્યાં યુદ્ધના ધોરણે અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। જી ધન ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર। તો વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અમિત શાહે અને રોગચાળો ન ફેલાય તે માટે દવાના છંટકાવનો પણ આદેશ કર્યો છે।